વડોદરાની રાજકોટની લેબમાં મશીનો ધૂળ ખાઈ રહી છે। વણ વપરાયેલા મશીનો મુદ્દે આરોગ્ય મંત્રીનું નિવેદન સામે આવ્યું। પરીક્ષણ પદ્ધતિ બદલાતા ડીલે થઈ રહ્યું છે તેવું ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યું। આ સાથે જ ફૂડ એન્ડ ડ્રગ્સ માટે નવી લેબનું આયોજન કરવામાં આવ્યું છે તેવું ઋષિકેશ પટેલે જણાવ્યું। ફૂડ એન્ડ ડ્રગ્સનું ટેસ્ટિંગ ઘટાડવા કામગીરી કરવામાં આવી રહી છે। ગાંધીનગરમાં ફાર્માટેક અને લેબટેકનું એક્ઝિબિશન યોજાયું હતું। સીએમના હસ્તે એક્ઝિબિશનને ખુલ્લું મૂકવામાં આવ્યું છે। આ કાર્યક્રમમાં આરોગ્ય મંત્રી પણ હાજર રહ્યા હતા। એટલે કે જે ફસાઈ જે ઉપરની આપણી કેન્દ્રની સંસ્થા છે એ સંસ્થા દ્વારા જ્યારે આપણે નમૂનાઓ લીધા પછી એને પરીક્ષણ પદ્ધતિ એમાં બદલવામાં આવી હતી અને એના કારણે એ આખી પ્રક્રિયા આપણે જૂની મશીનરી અને નવી મશીનરી આ તમામ વસ્તુઓના કારણે એમાં ડીલે થયું છે। પરંતુ હું ચોક્કસ એટલું તો કહીશ કે ફૂડ માટે અને ડ્રગ્સ માટે આપણે નવી લેબોરેટરીઝ માટેનું પ્રાયોજન છે અને એનું કામ પણ ચાલી રહ્યું છે। મેક્ઝિમમ ફૂડનું ટેસ્ટિંગ હોય કે ડ્રગ્સનું ટેસ્ટિંગ હોય એનો જે વેઇટિંગ પીરિયડ છે એ ઘટાડવા માટે આપણે સતત પ્રયત્નશીલ છીએ અને વડોદરાની લેબોરેટરી પણ 2 શિફ્ટ સતત ચાલી રહી છે।